ગુજરાતના લોકો માટે ફરી એકવાર વરસાદને લઈ મોટું અપડેટ સામે આવ્યું છે અને આગામી 3 દિવસ ગુજરાતના અનેક વિસ્તારો માટે મહત્વના પણ બની શકે છે। હવામાન નિષ્ણાત એટલે કે અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી વરસાદી માહોલને લઈ આગાહી કરી છે। તેમના જણાવ્યા પ્રમાણે 13 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને વડોદરા જેવા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને પાટણ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા જણાવવામાં આવી છે। અને વાત માત્ર અંબાલાલ પટેલની આગાહી સુધી સીમિત નથી। હવામાન વિભાગના અપડેટ પ્રમાણે પણ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। રાજ્યમાં એક સાથે અનેક હવામાન સિસ્ટમ સક્રિય હોવાને કારણે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પણ પડી શકે છે। હવે સૌથી મહત્વની વાત, 11 ઓગસ્ટે કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરનો પણ સમાવેશ થાય છે। એટલે જો તમે આ વિસ્તારોમાં રહેતા હો તો આગામી દિવસોમાં હવામાનમાં થતા ફેરફાર પર નજર રાખવી તે ખૂબ જ જરૂરી છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 13 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ ચાલુ રહી શકે છે, જ્યારે ત્યારબાદ એટલે કે 14 અને 15 ઓગસ્ટ દરમિયાન હવામાનમાં થોડો ફેરફાર અને મોન્સૂન બ્રેક જેવી સ્થિતિ જોવા મળી શકે છે। પરંતુ યાદ રાખજો, વરસાદની આગાહી એટલે કે દરેક જગ્યાએ ભારે વરસાદ પડશે એવું નથી। વરસાદની તીવ્રતા અને વિસ્તાર પ્રમાણે સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે।